યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક વિદ્યાર્થીઓને 55% એડમિશન અપાતું હતું। હવે નવા એક્ટમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા ન હોવાથી તેમને પ્રવેશ નહીં મળે। વડોદરાના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ છે। કોમન એક્ટ મુજબ પ્રવેશ માટે કોઈ માર્ગદર્શિકા નથી બની। હાલ સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત નાબૂદ કરવાની વિચારણા થઈ નથી। આવેદનપત્ર રોકવાની ના પાડી જ નથી। એ લોકો જયારે મેઇન ગેટ ઉપર આવ્યા ત્યારે સિક્યુરિટીના કારણોસર હંમેશા મેઇન ગેટ બંધ જ રહેતો હોય છે। અધ્યાપકની કાર આવે કે ડીનની કાર આવે, ગેટ હંમેશા ખુલતો હોય છે। અને હું એમની પાસે જઈ એમને અહીંયા બોલાવીને એમનું આવેદનપત્ર લેવા માટે જ ગયો હતો। એ દરમિયાન એ લોકો વિદ્યાર્થીઓ વચ્ચે કોઈક એ લોકોએ દિવાલ તોડીને કે દરવાજો તોડીને આવવાની કોશિશ કરી હશે, તો એમના વચ્ચે કોઈ ઇસ્યુ થયું છે, એના કારણે આ પરિસ્થિતિ સર્જાણી। પણ સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત બાબતે યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો જ નથી, એટલે એના અંગે ટિપ્પણી કરવાનો કોઈ અર્થ જ નથી। જે કોઈ 50%, 70%ની જે કાંઈ વાત છે, એવી કોઈ જ ઓફિશિયલ મેટર યુનિવર્સિટી દ્વારા હજી સુધી નિર્ણય લેવાયેલ નથી। હજી સુધી કોમન એક્ટ આવ્યા પછી નવા નિયમ પ્રમાણે કઈ રીતે પ્રવેશ આપવો એની માર્ગદર્શિકા, એનું કોઈ અપ્રુવલ કશું થયું જ નથી। જ્યાં સુધી એ નવી માર્ગદર્શિકા ના આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું મારા માટે કોઈ મિનિંગ વગરનું છે। એમએસ યુનિવર્સિટીમાં કોમન એક્ટ આવ્યા પછી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે, કારણ કે અત્યાર સુધીમાં 55% સુધી સ્થાનિક ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવતો હતો। વિદ્યાર્થીઓને આજે ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા છે અને એના કારણે વિદ્યાર્થીઓ પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે, કારણ કે નવા એક્ટ પછી વિદ્યાર્થીઓને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંયા જ વિદ્યાર્થીઓને રોકી દેવામાં આવ્યા છે। એમએસ યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ અત્યારે વિદ્યાર્થીઓને રોકી રહી છે। વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપવું છે કે નવા એક્ટમાં પણ 55% રિઝલ્ટ હોય તો પણ વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે, અને એને લઈને વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા છે। અત્યારે વિદ્યાર્થીઓને અહીંયા રોકી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ અંદર પ્રવેશવા માટે પોલીસ સાથે ઘર્ષણ કરી રહી છે, સિક્યુરિટી સાથે ઘર્ષણ કરી રહ્યા છે। માગણી એ છે વિદ્યાર્થીઓને આવેદનપત્ર આપવા દેવામાં આવે, કારણ કે આવેદનપત્ર એમને એ મામલે આપવાનું છે કે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે। શું આવેદનપત્ર આપવાના છો? આપને ગેટ ઉપર જ રોકી દેવામાં આવે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસ યુનિવર્સિટીના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે જે વડોદરાના વિદ્યાર્થીઓ છે, જે વડોદરામાં રહે છે, એવા વિદ્યાર્થીઓ માટે મહારાજ સયાજી રાવે આ યુનિવર્સિટી સ્થાપેલી। હવે તમે જોવો છો કે ન્યૂઝપેપરના બીજા માધ્યમથી જાણવા મળે છે કે જે 70% કોટા હતું તે ઘટાડી દેવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થી પરિષદ તે માંગ લઈને આવે છે કે 70% અનામત છે તે જારી રાખવામાં આવે। તેના માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આવેદન માટે અંદર આવે છે, તો યુનિવર્સિટી પ્રશાસન તેમને અંદર આવવા દેતી નથી અને પોલીસ બળનો ઉપયોગ કરે છે, તે તદ્દન અયોગ્ય છે। વિદ્યાર્થીઓની યુનિવર્સિટી છે, ના કે કોઈ વીસીની કે ના કોઈ વિજિલન્સ ઓફિસરની, એટલે વિદ્યાર્થી પરિષદ અંદર આવીને જ આવેદન આપશે, તે ચોખ્ખું છે। વિદ્યાર્થીઓ 70% જે અનામત છે, સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે એ પદ્ધતિ ચાલુ રાખવામાં આવે। આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ દરવાજો કૂદીને અંદર આવી રહ્યા છે, પોલીસની ફોર્સ ઓછી પડી રહી છે અને વિદ્યાર્થીઓએ દરવાજો કૂદીને અંદર આવી ચૂક્યા છે। વિદ્યાર્થીઓ સાથે અત્યારે સિક્યુરિટીના હેડ અને પોલીસ દ્વારા અત્યારે ઝપાઝપી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીઓ પ્રવેશ કરી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા માટે વીસી ઓફિસમાં પ્રવેશ્યા છે। વિદ્યાર્થીઓ અત્યારે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। મૂળ મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓને અહીંયા જ રોકી દેવામાં આવ્યા દરવાજા બહાર, અને એના કારણે વિદ્યાર્થીઓ છે અત્યારે વીસી ઓફિસ સુધી પહોંચી ચૂક્યા છે। વીસીને આવેદનપત્ર આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે, પરંતુ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને દરવાજા બહાર જ રોકી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ એમની માંગ લઈને પહોંચ્યા છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને 70% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે, જે જૂની પદ્ધતિ હતી એ ચાલુ રાખવામાં આવે, એવી માંગ સાથે અત્યારે વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, બીટીવી ન્યૂઝ, વડોદરા।